બેન વ્યાસ છે અને હું અહીં આર્યમાનમાં જ રહું છું. અમારે ખૂબ જ પાણીની સમસ્યા છે, એટલે આ પાણીનો ઉકેલ થવો જ જોઈએ. એનું કારણ છે કે નથી પીવા લાયક, નથી વાપરવા લાયક, કે અંદર તમે હાથ બોળીને જોશો ને તો હાથ તમારા બળવા મળશે. અને ઝાડા ઉલટીના મોટા સિનિયર સિટીઝનને, બાળકોને બધાને ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા છે. તો અમારે શું કરવું? બહેનોને તો પાણી હારે જ વ્યવહાર હોય, કપડાં ધોવા, વાસણ ઉઠવા, અમારે વેચાતું કેટલું લેવું? ટેન્કર અમે મંગાવીએ છીએ, તો અમારે કરવાનું શું? એટલે અમારો આ ઉકેલ થવો જ જોઈએ. અને ચૂંટણી તાણે બધા આવી જાય છે અને હારું હારું બોલીને વયા જાય છે. એક પ્રદીપ સર છે કે જે અમારું કામ કરે છે, બાકીના અત્યાર સુધીમાં કોઈ કોર્પોરેટરે અહીંયા આર્યમાનમાં દેખાણા પણ નથી કે તમારે શું પ્રશ્ન છે, આંદોલન કરશું. અરજી આપી છે, ઈમેલથી કીધું છે, છતાં એનો ઉકેલ ન આવે. અમારે શું કરવા? 2 વર્ષથી અમે આ સમસ્યાનો હલ કરી નથી શકતા. આ લોકોય નથી કરી શકતા. અને વળી અમુક તો આવીને બોલી જાય છે આમાં પોલિટિક્સ છે. આમાં પોલિટિક્સ ક્યાં આવે? અરે હાથ તો બોલ ભાઈ, પાણીમાં ખબર પડે પોલિટિક્સની કહો છો બેઠા બેઠા તો.